વૈદિક ગણિતથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ થઈ શકે એનો એક ઉદાહરણ બતાવું છું. 45, 97, 160, 230, 40, 85, 135, 140, 190 ટોટલ ચેક કરી શકો છો તમે. મિત્રો, આટલી ઝડપથી તમે પણ કેલ્ક્યુલેશન કરી શકો. ખાલી વૈદિક મેથ્સની ટેકનિક હોય અને એના ઉપર પ્રેક્ટિસ કરવાની હોય. યુટ્યુબની અને ઇન્સ્ટાગ્રામની ઓનલાઈન જનતાને એવું ન થાય કે વિડીયો સ્પીડ બૂસ્ટ કરીને મૂકેલો છે એટલા માટે અહીંયા ઘડિયાળ રાખી છે. તો સેકન્ડનો કાંટો તમે જોઈ શકો છો, આરામથી જ ફરે છે નોર્મલ સ્પીડે. એક તો પહેલી વસ્તુ કહી દઉં, પેપર ખૂબ ઇઝી હતું. એટલે અમારા મોઢેથી તો પેપર જોઈ અને પહેલાં ઉદ્ગાર નીકળી ગયો કે અરર આટલું ઇઝી પેપર એમ. આ પીએસઆઈનું પેપર છે. મિત્રો યાદ રાખજો, જેટલું ઓછું રફ વર્ક કરશો એટલો સમય બચશે, એટલા જાજા સમ સોલ્વ કરી શકશો, એટલા રેસમાં આગળ નીકળશો બીજા મિત્રો કરતાં. અને આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, 40% મળે એટલે બધા પાસ ન થાય. જેટલા ટોપના લોકો હોય એને જ નોકરી મળે અને તમારા બેસ્ટ ફ્રેન્ડને નોકરી મળશે તો એ તમારી રાહ નહીં જોવે. ઓલું I = PRN/100 મહેરબાની કરીને કરવા જતા નહીં, બહુ સમય લાગશે. આ આખી વસ્તુ તમે મેન્ટલી કરી શકો. અમારા વિદ્યાર્થીઓ આ સમ અમુક સેકન્ડ્સમાં સોલ્વ કરી શકે છે. 10 થી 15 સેકન્ડમાં આ વસ્તુ કરી શકે. 40 + 280 અને 2 × 7 = 14 એટલે 280 અને 14 294. અમારા મગજમાં એકચ્યુઅલી ચીપ એવી હોય કે 280 ને 14 294 સીધા દેખાઈ જાય. મતલબ ટેક્ટફુલી કામ કરવું, બુદ્ધિથી કામ લેવું. જો ઓપ્શનથી કામ થઈ જતું હોય તો ખોટી ફોર્મ્યુલા ગોતવા જાવી નહીં. ફોર્મ્યુલાના અહીંયા મેથડના માર્ક્સ નથી. એ તમારા સ્કૂલની એક્ઝામમાં મેથડના માર્ક રહેતા હતા. અહીંયા કોઈ એવું નથી. અહીંયા જેટલો ઝડપી જવાબ મળે એટલું તમારા માટે સારું કહેવાય. નમસ્તે મિત્રો, તમારી પીએસઆઈની એક્ઝામ લેવાઈ ગઈ છે. આપણે જે 13 એપ્રિલ 2025ના લેવાની ગઈકાલે, એનું પેપર સોલ્યુશન લઈને આવીએ છીએ તમારી સામે. અને જે પાર્ટ એ વાળું પેપર હતું, મેથ્સ અને રિઝનિંગ વાળું, એમાં 100 ક્વેશ્ચન્સ હતા. તો 100 ક્વેશ્ચન્સનો જો એક સાથે સોલ્યુશન મૂકશું તો વિડીયો લાંબો થઈ જશે. એટલા માટે અમે આને 2 પાર્ટમાં સોલ્યુશન મૂકવાના છીએ. પહેલા પાર્ટમાં આજના વિડીયોમાં ફક્ત મેથ્સનું પેપર સોલ્યુશન કરવાના છીએ આપણી વૈદિક ગણિતની સ્ટાઇલથી. જે આપણા ઇન્સ્ટિટ્યૂટનું 40+ વર્ષનું રિસર્ચ છે વૈદિક ગણિત ઉપર, મારા ફાધરનું, અને પછી અમે લોકોએ પણ કેરી ફોરવર્ડ કર્યું છે. તો એ તમને બતાવવાનો પ્રયાસ છે અમારો કે વૈદિક ગણિતથી મેથ્સનું પેપર સોલ્વ કરો તો તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ઝડપી થઈ શકે અને ઘણો બધો ટાઈમ બચી શકે તમારો. તો બીજી એક્ઝામ્સમાં પણ તમને કામ લાગશે. તો આ વિડીયોમાં આપણે ફક્ત મેથ્સનું પેપર સોલ્યુશન કરવાના છીએ. નેક્સ્ટ વિડીયોમાં રિઝનિંગનું આવશે. તો કન્ટિન્યુ કરીએ છીએ આપણા પેપર સોલ્યુશનથી. એક તો પહેલી વસ્તુ કહી દઉં, પેપર ખૂબ ઇઝી હતું. એટલે અમારા મોઢેથી તો પેપર જોઈ અને પહેલાં ઉદ્ગાર નીકળી ગયો કે અરર આટલું ઇઝી પેપર એમ. આ પીએસઆઈનું પેપર છે. ગયા વર્ષનું કોન્સ્ટેબલનું પેપર સોલ્યુશન 2018નું આપણે જસ્ટ હમણાં જ મૂક્યું હતું, જેમાં ઓલમોસ્ટ બધા રિઝનિંગના સમજ જ હતા. જો એ જોઈ લીધા હોત તો રિઝનિંગમાં તો તમને બહુ ફાયદો થઈ જાત. જે કોડિંગ ડિકોડિંગના અને જે બધી પેટર્ન પૂછી હતી એ બેઠે બેઠી તમને કામ લાગી જાત. તો એની જોઈએ આપણે. આટલું સહેલું પેપર ભાગ્યે જ પૂછાતું હોય, એટલે બહુ હરખાઈ ન જવું કે આવું સહેલું લેવલ રહેશે. ગયા વખતનું પેપર પણ આના કરતાં ઘણું અઘરું હતું. અને આપણા જે નવા અધ્યક્ષ આવ્યા છે એમની પાસે એક આશા હતી કે પેપરનું લેવલ થોડુંક મેન્ટેન કરશે, પણ નથી થયું. એની ચાલો, તો પહેલો સમ છે નંબર સિરીઝનો. નંબર સિરીઝ આમ રિઝનિંગ અને મેથ્સ બંનેમાં આવે, પણ આઈબીપીએસની દ્રષ્ટિએ મોસ્ટલી આ મેથ્સમાં હોય છે, તો આપણે આને મેથ્સમાં સોલ્વ કરીએ છીએ અત્યારે. જુઓ, નંબર સિરીઝ આપણે કોન્સ્ટેબલવાળા 2018 પેપર સોલ્યુશનમાં પણ કીધું છે. નંબર સિરીઝ આવે તમારી સામે એટલે એક વખત આ રીતે એનો ડિફરન્સ લખી લેવો, કેટલા વધે છે. આમાં 3 વૈદા, આમાં 5 વૈદા, આમાં 7 વૈદા, આમાં 9 વૈદા. તો તમને એક પેટર્ન દેખાશે કે 2 વધે છે, 3, 5, 7, 9. તો હવે નેક્સ્ટ નંબરમાં 11 વધતા હશે, એટલે 27માં 11 ઉમેરો એટલે 38 જવાબ આવે. તો તમારો જવાબ હશે આ પહેલો ઓપ્શન એ. સિમ્પલ ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન છે, આ છે ટાઈમ એન્ડ વર્કનો, સમય અને કાર્ય. જો 30 મહિલાઓ એક કાર્ય 40 દિવસમાં પૂર્ણ કરે છે તો 50 મહિલાઓ કેટલા દિવસમાં પૂર્ણ કરે? આપણે કોર્સમાં આની શોર્ટકટ આપીએ છીએ કે આને તમે M1 લ્યો, આને D1 લ્યો,
આને M2 લ્યો તો આની ફોર્મ્યુલા આવે M1D1 ઇઝ ઇક્વલ ટુ M2D2. તો 30 ગુણ્યા 40 પહેલા ઇક્વેશનમાં જે મહિલાઓ અથવા પુરુષો આપ્યા હોય એને લેવાનું M1, પહેલા ઇક્વેશનમાં જે દિવસો આપ્યા છે એને લેવાનું D1, બીજા ઇક્વેશનમાં જે મહિલાઓ અથવા પુરુષો આપ્યા છે એને લો M2 અને બીજા ઇક્વેશનના દિવસો ગોતવાના છે એટલે એ થશે D2. અને અહીંયા મોકલશું એટલે D2 આપણને મળી જશે. તો 6 ચોક 24 દિવસ જવાબ આવશે. બરાબર, તો તમારો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ છઠ્ઠો ક્વેશ્ચન છે. તમને સવાલ કદાચ થયો હશે કે વચ્ચેના 3, 4, 5 ક્યાં ગયા, ફરીથી કહી દઉં. આ ફક્ત મેથ્સનું પેપર સોલ્યુશન છે. રીઝનિંગનું પેપર સોલ્યુશન અલગથી વિડીયો મૂકીશું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. 100 ક્વેશ્ચન્સ એકસાથે સોલ્વ કરશું ને તો યુટ્યુબની જનતાને શું પેલું નાનું નાનું જોતું હોય ને, ઓનલાઈનવાળાઓને બધાને, તો તમે લોકોની ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ અને અટેન્શન તો ઘટી જ ગયું છે બધાનું, અટેન્શન સ્પાન. તો અને બહુ ડિટેલમાં સોલ્યુશન દેવાના છીએ એટલે લગભગ મેથ્સનું જ સોલ્યુશન ઘણું લાંબુ થઈ જશે. તો જે એક ઓલી ઓનલાઈન જે પેપર એક અપલોડ થઈ ગયું છે અને ખૂબ ફરે છે, લગભગ C સિરીઝનું પેપર છે. તો એમાં 3, 4, 5 ક્વેશ્ચન રીઝનિંગના હતા. તમારી પાસે જે પેપર હોય એમાં કયો ક્વેશ્ચન ચાલે છે એટલું જરાક કોર્ડિનેટ કરી લેજો, સોલ્વ કરીએ આગળ. 5, 10 અને 15નો LCM શું છે? હવે LCM માટે છે ને પેલી ફોર્મ્યુલા કરવા ન જતા. LCMમાં કાંઈ ફોર્મ્યુલાની જરૂર ન હોય, સિમ્પલ હોય. આમાં 5 અને 10નો 10 જ થાય. 10 અને 15માં એક નવો નંબર આવ્યો છે 3, તો 10 તેરી 30 થાય. આમાં 5 દુ હતું, જે 5 અને 2 ઓલરેડી મલ્ટીપ્લાય થઈ ગયા છે એ નહીં કરવાનો, એટલે 5 નહીં કરવાનો, અને 3 નવો આવ્યો છે એ કરવાનો, તો 10 તેરી 30 થાય. ન સમજાય ને તો બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. ચારેય ઓપ્શનને ડિવાઈડ કરી જોવા મોટામાં મોટા નંબરથી. મોટામાં મોટો નંબર 15 છે. 50 ડિવાઈડ થઈ શકે 15થી? નહીં. 40 ડિવાઈડ થઈ શકે 15થી? નહીં. 30 ડિવાઈડ થઈ શકે 15થી? યસ. 10થી થશે? યસ. 5થી થશે? યસ. તો આ થયો તમારો LCM. 60 પણ થઈ શકે ત્રણેયથી, પણ આપણે LCM ગોતવાનો, લઘુત્તમ, નાનામાં નાનો એવો નંબર કે જેનાથી આ ત્રણેય નંબર ડિવાઈડ થઈ શકે. તો જવાબ આવશે તમારો 30. ઓપ્શન્સ યુટિલાઇઝ કરવા, ઓપ્શન વાપરવાને ચીટિંગ ન કહેવાય, એને બુદ્ધિમત્તા કહેવાય. જો કામ આપણું સહેલું થઈ જતું હોય, રફર ઘટી જતું હોય તો એ કરાય, બુદ્ધિમાન માણસ એવું કરે. બરાબર, તો બને એટલું રફર ઓછું કરજો, ક્વેશ્ચન ઝાઝા સોલ્વ કરી શકશો. નેક્સ્ટ છે મહત્તમ સામાન્ય અવયવ, આપણે જેને શોર્ટમાં ગુસ્સા કહીએ છીએ, ગુરુત્તમ સામાન્ય અવયવ, HCF ગોતવાનો છે. મને આ પ્રશ્ન જોઈ અને આશ્ચર્ય થયો કે PSI જેવી એક્ઝામમાં LCM HCF જેવા પ્રશ્નો પૂછ્યા છે. અગેન ફરીથી એ જ કરવાનું છે. એવો મોટામાં મોટો કોમન નંબર ગોતવાનો છે જેનાથી આ ત્રણેય ડિવાઈડ થઈ શકે. ફરીથી ઓપ્શનથી કરી જવાય. પહેલો ઓપ્શન આપ્યો છે 12. સો 36 12થી ડિવાઈડ થઈ શકે? યસ. 12 તેરી 36. 48 થઈ શકે? યસ. 12 ચોક 48. 60 12 પંચા 60? યસ. તો મોટામાં મોટો એવો નંબર જેનાથી આ ચારેય સોલ્વ થઈ, ત્રણેય ડિવાઈડ થઈ શકે એ છે 12. તો સીધો જવાબ મારીને આગળ વધાય. આમાં ખોટો ટાઈમ બગાડવા જવાય નહીં. ફરીથી પહેલું કરતા નહીં. જેટલું રફર કોચું કરશો એટલા વધુ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. અને આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, વધુ પ્રશ્નો સોલ્વ કરવાથી પાસ થવાય. ઓકે, એના પછીનો છે બહુ સિમ્પલ છે. અગેન આવું લખો નહીં તો સારું, તમારો ઘણો સમય બચી જશે. થોડુંક જો આમ વિઝ્યુઅલાઇઝ કરી શકો. જવાબ આવે આપણો 2/3, પણ આટલું લખવા ન જતા જો આને આ જ રીતે ડાયરેક્ટ સોલ્વ કરી શકો ને તો તમને અહીંયા સીધો 2/3 જવાબ દેખાશે. આ રફર કરવા ન જતા બને ત્યાં સુધી. જેટલું ઓછું રફર કરશો એટલો તમારો સમય બચશે અને એટલા વધુ સમ સોલ્વ કરી શકશો. બીજા કરતાં વધારે સમ સોલ્વ કરી શકશો તો રેસમાં તમે બીજા કરતાં આગળ નીકળી શકશો. એટલે બને એટલી ટ્રાય કરજો, બને એટલું ઓછું રફર થાય. તમારી પાસે હાર્ડ કોપી છે, ઓફલાઈન પેપર છે, તો તમે પેપરની અંદર પણ આ રીતે છેદ ઉડાડી શકશો. ઓકે,
2/3 અને 4/9 કોનું મૂલ્ય વધારે છે? આપણો એક પર્સન્ટેજનો ચાર્ટ આપણે શીખડાવીએ છીએ પર્સન્ટેજના ચેપ્ટરની શરૂઆતમાં, અમારા જે વૈદિક મેથ્સનો ક્લાસ હોય છે એમાં. તો એમાં આપણે કરાવીએ છીએ 2/3 બરાબર થાય 66.67%. એટલે આનું જો મૂલ્ય ગોતવું હોય ને તો 0.066 અથવા 67 ડાયરેક્ટ મળી જાય. અને 4/9 છે ને એ તમે સીધી રીતે જોશો તો 9ના અડધા થાય 4.5, એટલે 50% કરતાં ઓછું છે, 0.5 કરતાં ઓછું છે. એ પર્સન્ટેજના ચાર્ટમાં આપણે 1/9 બરાબર 11/9% આવું પણ લખાવીએ છીએ. તો જો 1/9 એટલે 11 થતું હોય તો 4/9 એટલે 44 પોઈન્ટ સમથિંગ થાય. આખું ગોતવા જવાની જરૂર નથી, આપણે ફક્ત એટલું જ જોવું છે કે બેમાંથી કયું નાનું છે. તો 2/3ની વેલ્યુ આવે 0.67 અને 4/9ની વેલ્યુ આવે 0.44. તો કોનું મૂલ્ય વધારે છે? તો જવાબ આવશે 2/3. અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવી, આનો સ્ક્વેર છે. ઘણી વખત આપણે ઉતાવળમાં હોઈએ ને તો આપણને એમ થાય કે ઓકે આ ડબલ થયા, આ ડબલ જ થયા છે, તો આ જવાબ મારવાના ચાન્સ વધી જાય જો પહેલી દ્રષ્ટિએ લાગે, પ્રથમ દ્રષ્ટિએ. પણ થોડુંક ધીરજ જાળવી અને સોલ્વ કરો તો એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખજો, આ ડેસિમલ થઈ ગયો. 2/3 એટલે અપૂર્ણાંક થઈ ગયો. અપૂર્ણાંકનો વર્ગ કરો ને તો અપૂર્ણાંકનો વર્ગ ક્યારેય મૂળથી મોટો નહીં હોય. પૂર્ણાંકનો વર્ગ કરો તો એના મૂળથી મોટો હશે, પણ અપૂર્ણાંકનો વર્ગ ક્યારેય એના મૂળથી મોટો હોતો નથી. એટલે કે ફ્રેક્શનનો સ્ક્વેર ક્યારેય પણ સ્ક્વેર રૂટ કરતાં મોટો ન હોય, ફ્રેક્શન કરતાં મોટો ન હોય. સ્ક્વેર હંમેશા નાનો જ હશે. જો એટલી બેઝિક તમને ફંડામેન્ટલ્સ ક્લિયર હોય મેથ્સના તો આમાં પેન પણ ઉપાડવી ન પડે, ડાયરેક્ટ 2/3 આન્સર મારી શકો. ઓકે, 0.1234 ગુણ્યા 1000 કેટલા થાય? જેટલા 0 આપ્યા હોય ને એટલા ડેસિમલ ઘટી જાય, એટલે 1, 2 અને 3. તો તમારો મોટો ડેસિમલ અહીંયા આવે, એટલે 123.4 આ જવાબ આવવો જોઈએ તમારો. ઓકે, ફરીથી નંબર સિરીઝ છે. જો આમાં શું થાય છે, 5ના ડબલ થયા 10, 10ના ડબલ થયા 20, 20ના ડબલ થયા 40. હવે 40ના ડબલ કરો તો 80 થાય, અને પાછા 80ના ડબલ કરો તો 160 થાય. એક વખત વચ્ચેનો નંબર જ્યારે મિસિંગ આપ્યો હોય ત્યારે એ નંબર મૂકી અને છેલ્લા નંબર સાથે ટેલી થાય છે કે નહીં એ જોઈ લેવું. તો આપણે જે લોજિક આમાં લગાવ્યું છે એ લોજિક બરાબર છે કે નહીં એ ખ્યાલ આવે. તો આનો જવાબ આવશે તમારો B, 80. 16, 12 પછી સીધું 16 એટલા માટે આવ્યું, વચ્ચે વચ્ચેના ક્વેશ્ચન મિસ એટલે થાય છે કે મેં તમને પહેલાં કીધું એમ આ ફક્ત મેથ્સનું પેપર સોલ્યુશનવાળો વિડીયો છે. રિઝનિંગના પેપર સોલ્યુશનનો વિડીયો અલગથી આવશે, જલ્દી જ આવી જશે ચેનલ ઉપર. 72/8 પ્લસ 6 ગુણ્યા 3 માઇનસ 5. અહીંયા બોર્ડ માસનો નિયમ લાગુ પડશે, ન ખ્યાલ હોય તો. સૌથી પહેલાં બ્રેકેટ ખોલવું, પછી એમાં મલ્ટિપ્લિકેશન, પછી ડિવિઝન, પછી મલ્ટિપ્લિકેશન, પછી એડિશન અને પછી સબટ્રેક્શન. આ ફોર્મેટમાં જાવું. પેલું ભાગુ સબાનો જે નિયમ કહેવાય છે. તો 72/8 એટલે થાય 9, 6 તેરી 18, 9 પ્લસ 18 27 માઇનસ 5 એટલે 22 જવાબ આવે. તમારો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, એના પછી છે સેમ વસ્તુ, બોર્ડમાં જ છે અગેન. પહેલાં બ્રેકેટ ખોલી લેવું, 15 પ્લસ, જો આ 24/8 ડાયરેક્ટ અહીંયા 3 લખો તો પણ ચાલે. અંદરનું બ્રેકેટ ખોલો, પછી એને ગુણ્યા 6 કરો એટલે 18. હવે આ 15 પ્લસ 18 આ બ્રેકેટ ખોલી લેવાય એટલે 33 જવાબ આવશે તમારો, ઓપ્શન એ. ઓકે, વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે? આપણે એક એરિયા વોલ્યુમની ફોર્મ્યુલાનો લેક્ચર મૂકેલો છે, અને મારા ભાઈએ જ કીધું સર આપણા એ લેક્ચરમાંથી તો અમુક सम्स બેઠા પૂછાઈ ગયા, તો આપણે મૂકેલો છે. એ બહુ સરસ લેક્ચર છે, નાનકડો મસ્તો, જે મહત્વપૂર્ણ તમારી ફોર્મ્યુલા જેટલી પણ છે ને જે તમને એક્ઝામમાં કામ લાગતી હોય એ બધી આપી દીધી છે, અને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવી દીધી છે.
યુટ્યુબ ઉપર પણ પડ્યો છે એ વિડીયો. ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. તમને આવનારી બધી પરીક્ષા માટે એરિયા વોલ્યુમ ક્યારેય ગોખવા નહીં પડે ફોર્મ્યુલા. ઓકે, તો વર્તુળનું ક્ષેત્રફળ, સર્કલનો એરિયા થાય પાઈ આર સ્ક્વેર. તો સિમ્પલ છે, એમાં કાંઈ મોટું છે નહીં. પાઈનું મૂલ્ય શું છે? અગેન ઘણો સિમ્પલ ક્વેશ્ચન પૂછી લીધો છે. આપણને ખ્યાલ હોય તો જવાબ આપી શકીએ, બાકી આમાં કાંઈ મેથ્સ લગાવવાનું તો છે નહીં. પાઈ બરાબર 3.14. ઓકે, અગેન ફોર્મ્યુલા છે a ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ બી ઇન્ટુ એચ. આ સૂત્ર કોનું ક્ષેત્રફળ માપી શકાય? ત્રિકોણ. પણ ત્રિકોણમાં ધ્યાન રાખવું, આવા કાટખૂણાવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. ગમે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આનાથી ન મળે. એની જો 343 બરાબર 7 હોય, 512 બરાબર 8 હોય તો 1331. આમાં ઘનમૂળ પૂછ્યા છે, ક્યુબ રૂટ જે આપણે કહીએ. 1 થી 12 ક્યુબ રૂટ તો તમને યાદ કાયદેસર હોવા જોઈએ. તમારું કામ ઘણું સહેલું થઈ જશે. 7 નો ક્યુબ થાય 343, 8 નો ઘન થાય 512, 1331 છે એ 11 નો ઘન છે. આમાં કંઈ ફોર્મ્યુલા જેવું છે નહીં, બરાબર. કુલ સંખ્યાઓની સરેરાશ 42 છે, એમનો સરવાળો કેટલો થશે? આમાં મને લાગે છે કંઈક ટાઈપિંગ મિસ્ટેક થઈ લાગે છે આપણી. પહેલાં પેપરમાંથી પીપીટી બનાવવામાં આમાં જરાક ટાઈપિંગ મિસ્ટેક છે. કુલ 7 સંખ્યાઓની સરેરાશ 42 છે એવો પ્રશ્ન છે. એમનો સરવાળો કેટલો થશે? સરેરાશના સમમાં જે ટોટલ હોય ને એ હંમેશા નંબર ઇન્ટુ એવરેજ હોય. નંબર એટલે સંખ્યા કેટલી છે? 7, એના ગુણ્યા એવરેજ એટલે 42. તો 7 ગુણ્યા 42 થાય. હવે આટલું લખવા જવું નહીં, અમે લખ્યું છે એટલા માટે કે કદાચ કોઈ મિત્રને ફોર્મ્યુલા ન ખબર હોય તો ખ્યાલ આવી જાય. અમારા વિદ્યાર્થી ડાયરેક્ટ અહીંયા 7 ગુણ્યા 42 મોઢે કરે. અને કઈ રીતે કરીએ છીએ આપણે? જે વૈદિક ગણિતથી કેલ્ક્યુલેશન થાય આવી રીતે થાય. 40 સત્તા 280 અને 2 7 94. 280 ને 40 સત્તા 280 અને 2 7 14 એટલે 280 અને 14 294. અમારા મગજમાં એકચ્યુઅલી ચીપ એવી હોય કે 280 ને 14 294 સીધા દેખાઈ જાય. તો વૈદિક ગણિતથી તમે પણ મારા કરતાં ફાસ્ટ ગણતરી કરી શકો. હા, એવું કાંઈ નથી. અમે કાંઈ ઉપરથી કાંઈ વરદાન લઈને નથી આવ્યા કે આ મેથ્સ કરશે. પ્રેક્ટિસનો સવાલ છે, ખાલી ટેકનિક હોય અને પ્રેક્ટિસ હોય, બીજું કાંઈ ન હોય. તો આપણો સરનો એક ગુણાકારનો લેક્ચર, વૈદિક ગણિતનો પહેલો જ લેક્ચર પડ્યો છે. એક વખત જોઈ લેજો, તમને આ રીતે ગુણાકાર કરવાની ઘણી બધી પ્રેક્ટિસ મળી જશે અને ટેકનિક પણ ફાવી જશે. એક વર્ગમાં 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે. 15 વર્ષની ઉંમરના નવા 5 વિદ્યાર્થીઓ જોડાયા તો વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે? આમાં કાંઈ કરવાની જરૂર નથી. હા, મેં એક પેપર સોલ્યુશન જોયું, એણે આવું કર્યું. પહેલાં 15 ગુણ્યા 40 એટલે 600 ટોટલ, અને પછી 5 નવા ઉમેરાયા એટલે એણે 15 ગુણ્યા 45 કર્યા. પછી જે જવાબ આવ્યો 675. 675 માઇનસ 600 કર્યા 75, ને પછી પાછા 75 ભાગ્યા 5 કર્યા, કારણ કે 5 નવા વિદ્યાર્થી આવ્યા. તે કાંઈ ફેર ન પડે. આટલું બધું કાંઈ લાંબુ ગણવા જવાય નહીં. સરેરાશનો નિયમ એવો છે કે નવા લોકો જે આવે, નવા ઓબ્ઝર્વેશન્સ જે ઉમેરાય, એમાં એનું મૂલ્ય, એની વેલ્યુ જો પહેલાંના કરતાં વધુ હોય ને તો જ એવરેજ વધે. જો સેમ એજના જ લોકો નવા ઉમેરાય તો એવરેજમાં કોઈ ફરક ન પડે, ટોટલમાં ફરક પડે. આપણને ટોટલ નથી પૂછી, સરેરાશ ઉંમર પૂછી છે તો 15ની 15 જ રહેશે. 15ની એવરેજ એજના 40 લોકો હતા, હવે 15ની એવરેજ એજના 45 લોકો થયા, તો એવરેજ 15ની 15 જ રહે. એમાં કોઈ ફરક પડે નહીં એવરેજમાં. આગળ કીધું છે 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ રૂપિયા 1120 થયું તો મૂળ રકમ કેટલી થશે? સમજો, 4 વર્ષનું વ્યાજ છે 1120, તો આને 1 વર્ષનું વ્યાજ ગણો તો આને 4 થી ભાગો એટલે 4 દુ 8 32, 280 8 એટલે 4 8 32 અને 0. તો 1 વર્ષનું વ્યાજ મળે તમને 280 રૂપિયા. ઓકે, હવે આ છે 7%, બરાબર, ધ્યાન દેજો.
7% ઓફ પ્રિન્સિપલ. એક અમારા જે અમે અમારા મેથ્સના ક્લાસમાં જે એક ફોર્મ્યુલા લખાવીએ છીએ કે 1 વર્ષનું વ્યાજ બરાબર થાય R% ઓફ P. આવું એક સૂત્ર અમારા ક્લાસરૂમમાં અમે લખાવીએ છીએ. 1 વર્ષનું વ્યાજ બરાબર R% ઓફ P. 280 રૂપિયા છે ને એ 7% ઓફ P થાય. અને પ્રિન્સિપલ ઇઝ ઓલવેઝ 100%. પ્રિન્સિપલ એટલે મૂડી. જે મૂડી તમે નિવેશ કરી હતી એ પ્રિન્સિપલ ઇઝ ઓલવેઝ 100%. ધ્યાનમાં રાખવું. તો આપણે 100% સુધી પહોંચવું છે. તો આને છે ને કાંઈ લાંબુ કરવા જવું નહીં. ઓલું I ઇઝ ઇક્વલ ટુ PRN અપોન 100 મહેરબાની કરીને કરવા જતા નહીં, બહુ સમય લાગશે. આ આખી વસ્તુ તમે મેન્ટલી કરી શકો. અમારા વિદ્યાર્થીઓ આ સમ અમુક સેકન્ડ્સમાં સોલ્વ કરી શકે છે. 10 થી 15 સેકન્ડમાં આ વસ્તુ કરી શકે. તો આને 7 થી ડિવાઈડ કરો ને એટલે 1% મળી જાય. 40 બરાબર 1% ઓફ P અને પ્રિન્સિપલ હંમેશા 100% હોય એટલે 4000 બરાબર 100% ઓફ P એટલે કે પ્રિન્સિપલ તમારી મૂડી થઈ 4000 રૂપિયા. અમારા વિદ્યાર્થી આને શું કરે, આ 4 વર્ષ 7% એટલે 28% ગણી નાખે. 28% ઇઝ ઇક્વલ ટુ 1120 અને આને સીધા અહીંયા જ છે ઉડાડી દે. 4 280 અને 7 40 આ થયો 1% એટલે જવાબ સીધો અહીંથી 4000 રૂપિયા મારી દે. તમારો જવાબ આવે ઓપ્શન એ. આ વધીને 10 થી 15 સેકન્ડમાં સોલ્વ થઈ શકે. અમારી વૈદિક મેથ્સની ટેકનિક્સ છે. એક વખત આખો કોર્સ ઓનલાઈન જોશો અથવા ઓફલાઈન ભણશો તો તમારી કેલ્ક્યુલેશન સ્પીડ ગજબ ફાસ્ટ થઈ જશે. બરાબર? ઓકે. અગેન આનો સમ તો અમારી વૈદિક મેથ્સની ટેકનિકથી બહુ ફટાફટ થઈ શકે. ચક્રવૃદ્ધિ વ્યાજ ₹10,000 પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? પહેલી વખત યુટ્યુબ ઉપર આપું છું ચક્રવૃદ્ધિ વ્યાજની, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની, મારા ફાધરની ફોર્મ્યુલા. તો ધ્યાનથી જોજો. પહેલો સ્ટેપ શું કરવાનો, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય ને તો પહેલાં 2 વર્ષનું સાદું વ્યાજ ગોતી લેવું. SI ફોર 2 years, સિમ્પલ ઇન્ટરેસ્ટ. 10,000 રૂપિયા ઉપર 2 વર્ષ 10% વ્યાજ થાય 20%. અમે ટકા આવી રીતે ગોતીએ છીએ. કોઈ પણ નંબરના 10% ગોતવા હોય ને એટલે 1 ડેસિમલ પોઈન્ટ મૂકી દો, 10% મળે. આના 10% થયા 1000 અને 20% થયા 2000. સીધું મોઢે આવે. આમ આને જો આને મલ્ટીપ્લાય કરવા જાઓ ને, આટલું બધું કરવા જાઓ, જો આવું કરવું પડે તો સાહેબ સંઘ કાશીએ ન પહોંચે. હા, તો બહુ પાછળ રહી જાઓ તમે. ઓકે. અને સ્ટેપ 2 કરવાનું, R% ઓફ 1/2 ઓફ આ ફર્સ્ટ સ્ટેપ. આ પહેલો સ્ટેપ હતો 2000, 2000ના અડધા થાય 1000 અને એના 10%. 10% ઓફ 1000 એટલે થયા 100 રૂપિયા. તો આ થયો સ્ટેપ 2 અને તમારું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ તમને ડાયરેક્ટ મળશે ₹2100 સીધું. કોઈ પ્રિન્સિપલ પર આખું ગણવાનું નહીં, અમાઉન્ટમાંથી પ્રિન્સિપલ માઇનસ કરવાની જરૂર નહીં. તમને સીધું અહીંયા ₹2100 વ્યાજ મળશે. જવાબ આવશે તમારો ઓપ્શન સી. ઓકે. વૈદિક ગણિતથી મેથ્સ ખૂબ ફાસ્ટ થઈ શકે. નેક્સ્ટ સમમાં ફરીથી બતાવું છું. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો સમ છે. ₹5000 પર 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? ફર્સ્ટ સ્ટેપ, 2 વર્ષનું સાદું વ્યાજ. બે વર્ષ 5% એટલે 10% થાય. 5000ના 10% એટલે ફક્ત 1 ડેસિમલ મૂકી દેવાનું અહીંયા. એટલે ₹500 થાય. અને સ્ટેપ 2, R% ઓફ 1/2 ઓફ 1. પહેલું જે રિઝલ્ટ આવ્યું 500 એના અડધા કરો એટલે થાય 250 અને એના R% એટલે કે 5%.
ઓકે, ફરીથી અમારા વિદ્યાર્થીઓ કોઈ પણ નંબરના ટકા કઈ રીતે કરે, જુઓ 10% એટલે 25 અને એના અડધા કરી નાખો 12.5 એટલે તમને મળી ગયા 5%. તો આના 5% થાય 12.5. તમારું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તમને સીધું 512.5. સીધો આ જવાબ. તમારી ટ્રેડિશનલ મેથડથી આ ફોર્મ્યુલા બહુ લાંબી થાય. 5000 ઉપર પહેલાં 5% વ્યાજ ગણવું પડે, 250 જો મોઢે આવડે તો. 1% થાય 50, 5% 250, 5250. હવે આના ઉપર ફરીથી 5% ગોતવું પડે એટલે 1% થાય 52.5 અને એના 5 ગણા કરો એટલે તમારું થાય અગેન આવું થશે 262.5. આ તમને મળી અમાઉન્ટ 5512.5 અને એમાંથી પાછું તમારે 5000 રૂપિયા માઇનસ કરવું પડે ત્યારે તમને મળે 512.5. પણ જો આટલી સ્પીડથી કેલ્ક્યુલેશન ફાવતું હોય તો ઓકે, બહુ ફાસ્ટ મેથડ જશે. એક વખત ગ્રીપ આવશે ને આ મેથડ એટલી ફાસ્ટ જાય છે કે તમને કલ્પના ન થઈ શકે. અને કોઈ પણ ફિગર આપ્યો હોય, આમાં 5% આપ્યો છે, અમારા વિદ્યાર્થીઓ 6.25% પણ કાઢે છે. ઓકે ઓકે, ચાલો સ્ક્વેર રૂટ નો સમ છે, બહુ સિમ્પલ છે. 16 નો વર્ગમૂળ થાય 4 અને 36 નો વર્ગમૂળ થાય 6. 4 + 6 એટલે 10. તમારો જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે વર્ગમૂળ અને ઘનમૂળનો. હવે વર્ગમૂળ કઈ રીતે શોધવો નંબરના એનો અમે એક અલગથી વિડીયો મૂકેલો છે, તો એમાં હું અત્યારે ડિટેલમાં નથી જતો. આ થાય છે તમારો 29નો વર્ગ અને આ 8000 કરતાં મોટો ઘન છે. આ જુઓ 900 કરતાં નાનો ઘન છે અને 900 કરતાં નાનો વર્ગ છે. 900નો વર્ગમૂળ થાય 30 અને વર્ગમૂળનો એક નિયમ છે કે જે વર્ગનો એકમની સંખ્યા યુનિટ ડિજિટ 1 હોય ને એના વર્ગમૂળની એકમની સંખ્યા 1 અથવા 9માંથી 1 હોય. તો આ 900 કરતાં નાનો છે ને એટલે આનો વર્ગમૂળ હશે 29, સ્ક્વેર રૂટ હશે આનો 29. આ ક્યુબ ઘન 8000 કરતાં મોટો છે, 8000 થાય 20નો ક્યુબ. તો આનો જે ઘનમૂળ છે ક્યુબ રૂટ છે એ 20 કરતાં વધારે હશે. અને ક્યુબ રૂટનો નિયમ છે કે જો ક્યુબની એકમની સંખ્યા 7 હોય તો ક્યુબ રૂટની એકમની સંખ્યા 3 આવે. એટલે આ હશે તમારો 23નો ક્યુબ. અને અહીંયા ફરીથી મારા ભાઈની કંઈક ટાઈપિંગ મિસ્ટેક છે, આ પ્લસને બદલે મલ્ટીપ્લાય છે. તમારે જવાબ ગોતવાનો છે 23 × 29નો. હવે જ્યારે ચારેય ઓપ્શન આટલા નજીક હોય ને ત્યારે આખું ગોતવા ન જવું, ખાલી યુનિટ ડિજિટનો એકમની સંખ્યાનો મલ્ટિપ્લિકેશન કરી લો, ગુણાકાર કરી લો તો જવાબ આરામથી આવી જાય. 3 × 9 = 27 થાય. એટલે તમારા જે રિઝલ્ટ હશે ને, તમારો જવાબ હશે ને એની એકમની સંખ્યા પણ 7 જ હશે. આખું ગોતવા જવાની કોઈ જરૂર નથી. તમારો જવાબ આવશે 667. સમય હોય આરામથી તો ગોતો આખું, કોઈ વાંધો નથી. પણ સમયની મારામારી હોય તો આવું કરી શકાય, સીધો યુનિટ ડિજિટનો મલ્ટિપ્લિકેશન કરી અને જવાબ મળી શકે. બરાબર છે. ફરીથી સમજાવી દઉં. 12167નો ક્યુબ રૂટ થાય 23 અને 841નો સ્ક્વેર રૂટ થાય 29. આપણે 23 × 29 કરવાની કોઈ જરૂર નથી. 3 × 9 = 27 થાય, યુનિટ ડિજિટ 7 મળે. એક જ ઓપ્શન એવો છે જેનો યુનિટ ડિજિટ 7 છે, તો ઓપ્શન સી ટિક કરી અને આરામથી આગળ વધી શકો. નેક્સ્ટ છે 38. આમાં પ્યોર ઘનમૂળનો જ પ્રશ્ન છે. 4913. 4913થી મોટો ઘન થાય 8000. 8000 છે 20નો ઘન અને આનાથી નાનો ઘન થાય 1000. 1000 છે 10નો ઘન. એટલે તમારો આનો ઘનમૂળ છે એ 10 અને 20ની વચ્ચે હશે. ઘનમૂળનો નિયમ એવો છે ક્યુબ રૂટનો કે જો તમારા ક્યુબની યુનિટ ડિજિટ 3 હોય તો ક્યુબ રૂટની ઘનમૂળની યુનિટ ડિજિટ 7 આવે. તો તમારો આ જે ઘનમૂળ છે એ હશે 17નો
એટલે 4 9 1 3 છે એ 17 નો ઘન થાય છે, તો ઘન મૂળ આવશે તમારો 17 ઓપ્શન એ. બરાબર. ફરીથી વર્ગમૂળ ઘનમૂળ કઈ રીતે શોધવા એનો એક અલગથી વિડીયો મૂકેલો છે, ન જોઈ લેજો. બરાબર છે. હા, આ તો જીકેનો પ્રશ્ન છે. આવડતો હોય તો આવડતો હોય, બહુ ઓછા લોકોને આવડો હશે, કારણ કે એક્ઝેક્ટ 6 ડેસિમલ સુધી તો બહુ ઓછા લોકોને યાદ હોય. આનો જવાબ આવો કંઈક છે, 1 પાઉન્ડ બરાબર 45 35 92. હવે બધાને ગોખાઈ જશે. હા, હવે આ સોલ્યુશન જેટલા જોતા હશે, જેટલા એક્ઝામ દીધી હશે, એ લોકો આજીવન નહીં ભૂલે કે 1 પાઉન્ડ બરાબર 0.453592 ગ્રામ કિલોગ્રામ, અને સેમ કિલોમીટર ટુ માઇલનો આવો જ છે 62 13 71. જવાબ આનો આવો આવે છે. બહુ ઓછા લોકોને આવડતું હોય, 6 ડેસિમલ સુધી કોઈ એનો ધ્યાન દીધું હોય. બરાબર. તો આ પણ તમને લોકોને આજીવન યાદ રહી જશે. 1 કિલોમીટર બરાબર 0.621371 માઇલ. ચાલો, ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા અંશે હોય છે? ડિગ્રી કેટલી હોય? સ્ક્વેર હોય ને, સ્ક્વેર, ચોરસ અથવા રેક્ટેંગલ, એના કુલ ડિગ્રી છે ને 360 હોય. તો જો સરખું બનાવ્યું હોય, વ્યવસ્થિત બનાવ્યું હોય લંબચોરસ, તો 90 ડિગ્રીના 4 ખૂણા આવે. આમાં કાંઈ ફોર્મ્યુલાની કાંઈ જરૂર નથી, સીધો જવાબ આવી શકે. 50મો સમ, 4 × x - 3 ઇઝ ઇક્વલ ટુ 2 × x + 6. આ બ્રેકેટમાં હોય ને, આ બ્રેકેટમાં હોય ને તો બેયને મલ્ટીપ્લાય કરવું પડે. આ 4 નો ગુણાકાર બંને સાથે થાય, એટલે આનો જવાબ આવે 4x - 12 બરાબર 2x + 12. ઓકે, આ 12 અહીંયા જશે એટલે પ્લસ થશે, આ 2x અહીંયા જશે એટલે માઇનસ થશે, તો આવશે 2x બરાબર 24, x બરાબર 12. આટલું આવે પછી x બરાબર 12 અહીંયા લખવા જવું નહીં. આ ખોટ, આટલી મહેનત કોઈ દિવસ, આટલી મહેનત આ અવોઇડ કરજો. આટલી મહેનત ક્યારેય કરતા નહીં એક્ઝામમાં. કોઈ જોવા નથી જવાનું તમે રફ વર્ગમાં x બરાબર 12 લખ્યું હતું કે નહીં. હું તો આટલું લખવાનું ના પાડું, હું તો આટલું કહીશ સીધું 4x - 12 અને 2x + 12, સીધું આટલું લખી લો. અને મેન્ટલી કરો. આને અહીંયા નાખશો એટલે 2x થશે, અને આને અહીંયા નાખશો એટલે 24 થશે. મેન્ટલી આટલું વિચારો, 2x બરાબર 24 તો x બરાબર 12. જવાબ સીધો આ. મિત્રો યાદ રાખજો, જેટલું ઓછું રફ વર્ક કરશો એટલો સમય બચશે, એટલા જાજા સમ સોલ્વ કરી શકશો, એટલા રેસમાં આગળ નીકળશો બીજા મિત્રો કરતા. અને આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, 40% મળે એટલે બધા પાસ ન થાય. જેટલા ટોપના લોકો હોય એને જ નોકરી મળે, અને તમારા બેસ્ટ ફ્રેન્ડને નોકરી મળશે તો એ તમારી રાહ નહીં જોવે. ઓકે, આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, એટલે આમાં બીજા કરતાં થોડુંક વધુ કરવું પડે, બીજા કરતાં થોડુંક ફાસ્ટ કરવું પડે. ઓકે, ફરીથી નંબર સિરીઝ છે 121, 144, 169, 196. કાંઈ આઈડિયા આવે છે? સ્ક્વેર જાય છે 11 12 13 14, 15 નો સ્ક્વેર આવશે 225. સીધો જવાબ તમારો. એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલે છે, 150 કિલોમીટર અંતર કેટલા સમયમાં કાપશે? 1 કલાકમાં 60 કિલોમીટર, 2 કલાકમાં 120 અને બીજી અડધી કલાકમાં 30. 60 અઢીએ 150 થાય. જો સીધું આવું દેખાય ને તો અઢી કલાક આવે. બરાબર. બાકી આવું બધું આટલું આવું કરવા ન જવું યાર. આમ આપણા દેશી માણસો હોય ને, આપણા મુખ્યમંત્રી હમણાં કીધું ને, ઇંગ્લિશ મીડિયમવાળા ઇંગ્લિશ સારું બોલે, ગુજરાતીમાં ગણિતમાં આવી જા મારી સામે. તે 60 અઢીએ 150 થાય. આવા ઘડિયા બોલાવે ગામડામાં. ગામડાના છોકરાને આરામથી સમજાશે હું શું કહું છું નહીં. 60 દુ 120 અને 60 ના અડધા 30, 150. અડધા એટલે અડધી કલાક બીજી. બરાબર. કોઈ પણ નંબરના 1.5 ગણા કરવા, અઢી ગણા કરવા બહુ સહેલા હોય. બરાબર છે. એક વ્યક્તિ 50 મિનિટમાં 4500 મીટર ચાલે છે, તેની ગતિ કેટલી છે? મીટર પર સેકન્ડ ગોતવાનું છે. 50 મિનિટ ગુણ્યા 60 કરો એટલે 3000 સેકન્ડ થાય. 3000 સેકન્ડમાં 4500 મીટર ચાલે
તો 1 સેકન્ડની કેટલી મીટર થાય? આ 3 દોઢે 4.5 થાય. જો સીધું દેખાય ને તો આ 2 0 કાઢો મેન્ટલી, આ 2 0 કાઢો મેન્ટલી. 30 ના દોઢા 45 થાય. જો મેન્ટલી દેખાય ને તો 1.5 મીટર પ્રતિ સેકન્ડ સીધો. મારા વિદ્યાર્થી આનો જવાબ કાંઈ વસ્તુ લખ્યા વગર આપે. 50 મિનિટ એટલે 3000 સેકન્ડ. અહીંયા ખાલી વિઝ્યુઅલાઇઝ કરો, આટલું દેખાવું જોઈએ તમને, કાંઈ લખ્યા વગર દેખાવું જોઈએ. 3000 સેકન્ડમાં 4500 મીટર ચાલ્યો, 4500 મીટર ચાલ્યો. 3 દોઢે 4.5 થાય. 3000 ગુણ્યા 1.5 એટલે 4500. તો 1.5 મીટર પ્રતિ સેકન્ડ મોઢે જવાબ આવી શકે સાહેબ. આમાં કાંઈ લખવાની જરૂર નથી. આને વૈદિક ગણિત કહેવાય. અને આવા કંઈક અનેક ચમત્કારો જોવા હોય તો અમારો ઓનલાઈન અથવા ઓફલાઈન કોર્સ પરચેસ કરી લેજો. અને અત્યારે ઓફર ચાલે છે, ફક્ત 1200 રૂપિયામાં આખો કોર્સ આપી દઈશ તમને. એપ્લિકેશનનું નામ આ રહ્યું, ડાઉનલોડ કરી લેજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો, 1200 રૂપિયામાં કોર્સ આખો આપી દઈશું. ઓકે, કારણ કે અમારે ગૂગલને અમુક કમિશન દેવાનું થતું હોય, ન થાય તો તમને એનો ફાયદો આપી દઈએ અમે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરો, 3 સેમ્પલ લેક્ચર્સ જોવો. યુટ્યુબ ઉપર વૈદિક મેથ્સના સેમ્પલ લેક્ચર્સ પડ્યા છે ઘણા બધા, 8-9 લેક્ચર્સ અમારા પ્લેલિસ્ટ ઉપર પડ્યા છે, એ બધા જોઈ લો. એ પ્લેલિસ્ટની લિંક અહીંયા આવી જશે આ લેક્ચર પતે પછી, ડિસ્ક્રિપ્શનમાં પણ પડી હશે. તો જો અમારો વૈદિક મેથ્સનો કોર્સ તમારે પરચેસ કરવો હોય તો બહુ અત્યારે ઓફર ચાલે છે અમારી, બહુ સસ્તામાં કરાવી દઈશું. ઓફલાઈન કોર્સ માટે રૂબરૂ આવવું હોય તો આ નીચે આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો. ખાસ કરીને IBPS SSC જેવી અઘરી એક્ઝામ્સ આપતા હો, ઓફિસર લેવલ સુધીના સમજ અમે ક્લાસરૂમમાં સોલ્વ કરાવીને મોકલીએ છીએ સ્ટુડન્ટ્સને. અને સેકન્ડોની અંદર ગણતરી કરતા હોય છે અમારા વિદ્યાર્થીઓ. બરાબર છે. એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે. સતત આ જ ઝડપે જાય તો 8.25 કલાકમાં કેટલું અંતર કાપશે? 8 કલાક 15 મિનિટ છે, સમજો. 42 ગુણ્યા 8 કરો એટલે 40, 8 320 અને 2 8 16, 336 થાય. અને હવે બીજી 5 કલાક ચલાવી છે એટલે 42નો ચોથો ભાગ આવે. ઓકે, 15 મિનિટ એટલે 5 કલાક. 40નો ચોથો ભાગ થાય 10 અને 2નો ચોથો ભાગ થાય અડધો એટલે 10.5 બીજા 346.50 કિલોમીટર જવાબ આવશે મિત્રો. આને વૈદિક ગણિત કહેવાય. તમે પણ આ સ્પીડથી સોલ્વ કરી શકશો, ફક્ત હું નથી કરી શકતો. એની ટેકનિક હોય, શીખવી પડે. નેક્સ્ટ છે એ એક કામ 20 દિવસમાં પૂરું કરે છે, બી એ જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. એ અને બી સાથે કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થશે? આની ફોર્મ્યુલા છે xy/x+y એટલે 20 દિવસ ગુણ્યા 30 દિવસ ભાગ્યા 20 + 30 એટલે તમને મળશે 600. આમ તો સિમ્પલ છે, ડાયરેક્ટ કરી શકો. 600 ભાગ્યા 50 એટલે 12 દિવસ જવાબ આવશે. સિમ્પલ છે. આ કોઈ બેના અલગ અલગ દિવસો આપ્યા હોય ને બંનેના ભેગા દિવસો ગોતવાના હોય તો એની આ ફોર્મ્યુલા છે xy/x+y. ઓકે, જો ડાયમંડ બરાબર 2x, જો રાઉન્ડ બરાબર x + 3 અને જો સ્ક્વેર બરાબર x² હોય તો x બરાબર 3 માટે સર્કલનું મૂલ્ય શું થશે? x બરાબર 3 હોય એટલે સર્કલ થાય 3 + 3 એટલે કે 6. આ બી જવાબ આવશે તમારો. 10 બાય 10 ઇંચના એક ચોરસની અંદર 1 બાય 1 ઇંચના કેટલા ચોરસ બને? સમજો, પહેલા ચોરસની મોટું ચોરસ છે એની લેન્થ છે 10 અને નાનું ચોરસ છે એની લેન્થ છે 1. એરિયા થાય L². આનો થશે 100, આનો થશે 1. તો આનો એરિયા થયો 1 અને આનો એરિયા થયો 100. તો નાના ચોરસનો એરિયા જો 1 હોય તો મોટા ચોરસમાં નાના 100 ચોરસ આવી શકે. જવાબ આવશે C. ₹800 પર 10% ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવા પાત્ર રકમ કેટલી થશે? મિત્રો આમાં જો આવું લખવું પડે ને તમારે 800 ગુણ્યા 10 ભાગ્યા 100 તો યાર લાનત છે કે તમે ભારતીય છો. ભારતીય માણસ આટલું લખે જ નહીં સાહેબ. અહીંયા એક ટપકું મૂકો એટલે 10% મળે. કોઈ પણ નંબરના 10% ગોતવા હોય ને એટલે એ નંબરમાં પાછળથી 1 ડેસિમલ મૂકી દો. 800 માંથી 80, 800 ના 10% થયા 80, 800 માંથી 80 માઇનસ કરો ને એટલે 720 રૂપિયા સીધો જવાબ આવે. 3 સેકન્ડનો ક્વેશ્ચન છે.
પીએસઆઈ જેવી એક્ઝામે આવો સહેલો ક્વેશ્ચન પૂછાતો જ નથી, પણ પૂછે તોય છોકરાઓ આવું કરે ને સાહેબ, તો આપણે એમ થાય કે હજી બરાબર છે, પૂછે રાખો. પછી આવું કરે, બરાબર, પછી અહીંયા આમ લખવા જાય જવાબ, પછી ટીક મારે, તો સંઘકાશીય ન પહોંચે. આટલું લખાતું જ નથી. અહીંયા 800 આંગળી રાખો 80, 10%, 800 માઇનસ 80, 720, સીધો ટીક મારો, આગળ વધો. એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે. જો બીજી સંખ્યા 250 હોય તો પ્રથમ સંખ્યા કેટલી થશે? સમજો. એક 40% છે, બીજી 100% હોય હંમેશા. તમે જેની સાથે કમ્પેર કરો છો ને એ હંમેશા 100% હોય. તો ઓકે, આપણને કીધું છે કે આ 100% છે એ 250 છે. આપણને ખાલી એટલું પૂછ્યું છે કે 250 ના 40% કેટલા થાય. ફરીથી કહી દઉં, કોઈ પણ નંબરના 10% ગોતવા હોય ને એને 1 ડેસિમલ આપી દો, આ થયા 10%, આના 10% થયા 25, 10% ગુણ્યા 4 કરો એટલે 40% મળે, 25 ચોકે 100 થાય, આના 40% થયા 100 જવાબ. બીજી સંખ્યા 250 છે, પહેલી સંખ્યા એના 40% છે, 10% એટલે 25, 25 ગુણ્યા 4 એટલે 100, આ થઈ 40%, આ ના. તો એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે. હંમેશા ક્યારેય પણ આ રીતે દીધું હોય ને, એક્સને યાદ નહીં કરતા મહેરબાની કરીને. મારા ક્લાસનો નિયમ છે, એક્સને ભૂલો, આગળ વધો, સુખી રહેશો. બરાબર, બહુ ઓછું યાદ કરવાનું એક્સને, હાવ કાંઈ નિવેડો ન આવે ને તો, બાકી નહીં. 75 ના 12% કેટલા થશે? હવે સમજો, 75 ના 12% કરો કે 12 ના 75% કરો, બે એક જ થાય. 12 ના 75% એટલે 12 નો પોણો 9 થાય. ગામડાના છોકરા પાછા સમજી જશે. 12 નો પોણો, પોણો એટલે આમાંથી પા ભાગનો બાદ કરો, 12 નો ચોથો ભાગ થાય 3. કોઈ પણ નંબરના 25% એટલે એના ચોથો ભાગ, એનો ચોથો ભાગ બાદ કરી નાખો ને એટલે તમને સીધો મળી જાય 75%. 12 ના 75% થાય 9, 12 નો પોણો થાય 9. યાદ રાખજો, આને વૈદિક ગણિત કહેવાય સાહેબ, વ્યાપારી ગણિત કહેવાય. અથવા 75 ના જ તમે એમ કહો કે આના જ 12% કાઢવા છે, અમને આવી બેટરી ન ઉપડે કે 75 ના 12% કરો, 12 ના 75% કરો, બે એક જ થાય, કાંઈ વાંધો નહીં. કોઈ પણ નંબરના 10% કાઢવા હોય 1 પોઈન્ટ લગાવી દો, 7.5. કોઈ પણ નંબરનો 1% કાઢવો હોય 2 પોઈન્ટ લગાવી દો, 0.75. 1% થયો 0.75. હવે આને ગુણ્યા 12 કરી શકો તમે. 12 5 60, 6, 12 7 84 અને 6 90. 2 ડેસિમલ હતા એટલે 2 ડેસિમલ લગાવી દો, 9.00. બરાબર, તમારી મરજી, જે તમને સહેલું લાગે એ. રૂપિયા 1500 ની વસ્તુ રૂપિયા 1350 માં વેચાય તો કેટલા ટકા નુકસાન થયું? સાહેબ 1500 માઇનસ 1350 કરો ને એટલે 150 રૂપિયા મળે. હમણાં જ આપણે મેં તમને 3 સમમાં ગણાવ્યું. કોઈ પણ નંબરના 10% ગોતવા હોય એટલે 1 ડેસિમલ લગાવી દો. 1500 ના 1 ડેસિમલ લગાવી દો ને એટલે 10% થાય 150. આના 10% થયા 150 રૂપિયા નુકસાન થયું છે. 10% નુકસાન ગયું, લોસ 10%. જવાબ ઓપ્શન બી, ટીક મારો, આગળ વધો. કાંઈ લાંબુ કરવાની જરૂર નથી. આટલું મોઢે થઈ શકે મિત્રો, તમે ધારશો તમે કરી શકશો. આટલું બધું લાંબુ લખવાની જરૂર નથી. આ મઘરા સમ્સ ન થાય. અને જીપીએસસી ક્લાસ 1માં, આઈબીપીએસ, પીઓમાં, સીસીઈમાં પ્રમાણમાં ઘણા અઘરા પ્રશ્નો પૂછેલા છે. બરાબર છે. 25%ના નફા ઉપર વેચાયેલી વસ્તુની ખરીદ કિંમત રૂપિયા 400 છે. એની વેચાણ કિંમત કેટલી થાય? ફરીથી શું પૂછ્યું છે? 400 રૂપિયા ખરીદ કિંમત છે, કોસ્ટ પ્રાઇસ છે. આના ઉપર 25% પ્રોફિટ જોઈએ છે મારે. 25% પ્રોફિટ એટલે આપણો પર્સન્ટેજનો ચાર્ટ કહે છે 25% એટલે ચોથો ભાગ. 400નો ચોથો ભાગ થાય 100 રૂપિયા. 400માં 100 રૂપિયા નાખો એટલે તમારી સેલિંગ પ્રાઇસ આવે 500. આટલું બધું કાંઈ લખવા જતા નહીં, સીધો ઓપ્શન એ મારવાનો, ટીક કરવાનો અને આગળ વધવાનું. આટલું જોવાનું ખાલી. 400 રૂપિયા ખરીદ કિંમત છે, 25% નફો લગાવો, 400નો ચોથો ભાગ થાય 100. 400માં 100 એડ કરો, 500. એ સામે જવાબ ટુકુર ટુકુર જોવે છે, પહેલો જ ઓપ્શન.
ઓકે, નેક્સ્ટ આવે છે ડેટા ઇન્ટરપ્રિટેશનનો સમ, અને આ સમ જોઈ અને મને જરાક મજા આવી. આમાં કંઈક એવું લાગ્યું કે પીએસઆઈના લેવલના પ્રશ્નો છે, આમાં કંઈક કેલ્ક્યુલેશન કરવાની મજા આવી. જોઈએ શું પૂછ્યું છે. દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલ કુલ વેચાણને મૂલ્યની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવો. શું કરવાનું છે? પદાર્થનો ટોટલ મારવાનો છે અને આમ આડો ટોટલ મારવાનો છે. હવે ઘણા મિત્રોને છે ને એવી એક એમ નબળાઈ હોય, વીકનેસ હોય કે જ્યાં સુધી જેનો ટોટલ મારવાનો છે ને એને આમ ઊભું ન લખે ને ત્યાં સુધી ટોટલ જ ન થાય. એમાં તમારો ટાઈમ ખૂબ બગડશે. આ એક એક નંબર ઊભા લખવા પડશે, પછી ટોટલ મારશો, પછી અહીંયા લખશો, ખૂબ ટાઈમ બગડશે. તમે આડો ટોટલ મારી શકો મિત્રો, એની એક ટેકનિક હોય, અને વૈદિક મેથ્સની ટેકનિકથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ ખૂબ ફાસ્ટ થઈ શકે. કેટલી ફાસ્ટ થઈ શકે એ જરાક બતાવું છું. મને એક જરાક ઘડિયાળ આપજો ને. આ ઘડિયાળ અહીંયા રાખું છું. યુટ્યુબની અને ઇન્સ્ટાગ્રામની ઓનલાઈન જનતાને એવું ન થાય કે વિડીયો સ્પીડ બૂસ્ટ કરીને મૂકેલો છે, એટલા માટે અહીંયા ઘડિયાળ રાખી છે. તો સેકન્ડનો કાંટો તમે જોઈ શકો છો, આરામથી જ ફરે છે નોર્મલ સ્પીડે. વૈદિક ગણિતથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ થઈ શકે એનો એક ઉદાહરણ બતાવું છું. 45, 97, 160, 230, 60, 115, 123, 173, 175 અને 235. 35, 83, 86, 136, 196, 143, 213, 218 અને 298, 40, 85, 135, 140, 190. ટોટલ ચેક કરી શકો છો તમે મિત્રો. આટલી ઝડપથી તમે પણ કેલ્ક્યુલેશન કરી શકો. ખાલી વૈદિક મેથ્સની ટેકનિક હોય અને એના ઉપર પ્રેક્ટિસ કરવાની હોય. આગળ આવું છું એના ઉપર હું. દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલ કુલ વેચાણને મૂલ્યની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં, ડિસેન્ડિંગ ઓર્ડર. ઉતરતા ક્રમમાં એટલે વધુ આંકડો હોય એ પહેલો આવે ને ઓછો આંકડો હોય એ પછી આવે. તો પહેલું છે આ ડી, પછી બી, પછી એ, પછી સી અને ઈ. ડી, બી, એ, સી, ઈ. કયો ઓપ્શન છે? ઓપ્શન ડી છે આપણો. બરાબર, તો ઓપ્શન ડી જવાબ. ચાલો આગળ શું કીધું છે? દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલ કુલ વેચાણની સરેરાશ, એવરેજને ચડતા ક્રમમાં ગોઠવો. એવરેજને ચડતા ક્રમમાં ગોઠવો એટલે ધ્યાન દેજો, અહીંયા આપણે ટોટલ માર્યો હતો ને, ટોટલ જે ક્રમમાં હોય ને એ જ ક્રમમાં એવરેજ હોય, એમાં ક્રમ બદલી ન જાય એવરેજનો. અને અહીંયા આપણે ઉતરતા ક્રમમાં ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવું હતું, ઓલામાં એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાનું છે. તો ખાલી આ ઓર્ડર રિવર્સ કરવાનો છે. એટલે આ ડી, બી, એ, સી, ઈ હતું ને એનું ઉલટું કરો, ઈ, સી, એ, બી, ડી. તો કયો ઓપ્શન છે? ઈ, સી, એ, બી, ડી. પહેલો ઓપ્શન આ તમારો જવાબ. ચાલો આગળ વધીએ. કયા બે પદાર્થના વેચાણમાં દર વર્ષે સતત વધારો થયો નથી? ઓકે, વધારો જોવાનો છે. 45, 52, 63, 70. ઓકે, બધામાં વધે છે. 60, 55 આ ઘટી ગયું. ચાલો એક આ 35, 48, 53, 60 બધા વધે છે. 75, 68 આ ઘટ્યું, આ પણ આવશે. અને 40, 45, 50, 55 આ બધા વધે છે. તો કયા બે પદાર્થમાં સતત વધારો નથી થતો? બી અને ડી. કયો ઓપ્શન છે? ડી, છેલ્લો ઓપ્શન. ટીક મારો અને આગળ વધો. ચાલો નેક્સ્ટ જોઈએ. દરેક વર્ષના કુલ વેચાણની માહિતીને વર્ષ દીઠ ચડતા ક્રમમાં ગોઠવો. ઓકે, હવે આમાં વર્ષનો ટોટલ મારવાનો છે. વૈદિક મેથ્સથી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ થઈ શકે જરાક ધ્યાન દેજો. 45, 105, 140, 215 અને 255. 52, 107, 155, 163, 223, 228 અને 268. 63, 121, 124, 174 અને 120 એટલે 294. 70, 132, 192, 197, 277, 282 અને 332. બરાબર છે ભાઈ? ટોટલ ચેક કરી લેજો કેલ્ક્યુલેટરમાં. ઓકે, તો મિત્રો આટલી સ્પીડથી તમે પણ ટોટલ મારી શકો છો. વૈદિક મેથ્સની ટેકનિક્સ હોય અને એના ઉપર પ્રેક્ટિસ કરવાની હોય. અમારા કરતાં ઝડપી ટોટલ મારી શકો. અમારા ઘણા સ્ટુડન્ટ છે અમારા કરતાં ફાસ્ટ કેલ્ક્યુલેશન કરતા હોય છે. તમે પણ કરી શકો. ખાલી પ્રેક્ટિસ, મેથ્સ પ્રેક્ટિસનો સવાલ છે. અને વૈદિક મેથ્સ
થી કેલ્ક્યુલેશન સ્પીડ તમારી ગજબ ફાસ્ટ થઈ શકે. તમારે આપણો વૈદિક મેથ્સનો કોર્સ જોતો હોય તો આપણા એપ્લિકેશન ઉપર પડ્યો છે, રઘુશાલાભાઈ જે ટ્યુટોરિયલ્સ એપ્લિકેશનનું નામ છે. ગૂગલ પ્લે સ્ટોર પર પણ મળી જશે અને આના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક પડી હશે. અને કોર્સ પરચેસ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. તમને યુપીઆઈની લિંક મોકલશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ થઈ જશે. અત્યારે સ્પેશિયલ ઓફર ચાલે છે. ફક્ત 1200 રૂપિયામાં કોર્સ આપીએ છીએ. ગૂગલને અમારે જે કમિશન દેવાનું એ ન થાય તો યુપીઆઈ પર ડાયરેક્ટ પેમેન્ટ કરી દો તો અમે એનો ફાયદો તમને આપી શકીએ. એપ્લિકેશનની લિંક પણ આ નંબર પર વોટ્સએપ કરશો તો તમને મોકલી દઈશું. તમે કોર્સ પરચેસ કરી શકો છો. ઓફલાઈન કોર્સ આપણો જોઈન કરવો હોય તો પણ અમને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને તમને એવું થાય કે ઓનલાઈન કોર્સ નથી પરચેસ કરવો, કોઈ પ્રોબ્લેમ નથી. આપણી ચેનલ ઉપર વૈદિક મેથ્સના 8 થી 9 ફ્રી લેક્ચર્સ પડ્યા છે. ખાલી એટલા લેક્ચર્સ જોઈ લેશો ને તો પણ તમારી કેલ્ક્યુલેશન સ્પીડ ખૂબ ફાસ્ટ થઈ જશે. એના ઉપર પ્રેક્ટિસ કરવાની ચાલુ કરજો. અઠવાડિયા 10 દિવસમાં તમને કેલ્ક્યુલેશન સ્પીડમાં ડિફરન્સ જોવા મળશે અને બુલેટ ટ્રેનની સ્પીડે તમે જઈ શકશો. અત્યારે જે સ્પીડ છે એના કરતાં 10 ગણી સ્પીડ થઈ જશે. તો આગળ વધીએ. અને આપણા એપ્લિકેશન ઉપર બીજા પણ કોર્સીસ પડ્યા છે. બંધારણનો કોર્સ છે અને ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનો કોર્સ પણ છે. બધાના એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એકવાર બધાના સેમ્પલ લેક્ચર્સ જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ યુટ્યુબ પર પણ પડી છે. એના પણ લેક્ચર્સ એક વખત જોઈ લેજો. ખૂબ ફાયદો થશે તમને. બેઝિક્સથી એકદમ સમજાવી અને બંધારણ કઈ રીતે ભણવું એ તમને ખ્યાલ આવશે. ક્યારેય ભાર નહીં લાગે કોઈ પણ વસ્તુ વાંચવાનો. અને એના પણ કોઈ પણ કોર્સ પરચેઝ કરવા હોય અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એમાં પણ ડિસ્કાઉન્ટ કરી દઈશું. ગૂગલવાળા ઘણો બધો કમિશન માંડ્યા છે ચાર્જ કરવા, તો તમે અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરો ને તો અમે તમને એનો ફાયદો ફોરવર્ડ કરી શકીએ. બરાબર છે. તો શું પૂછ્યું છે? દરેક વર્ષના કુલ વેચાણની માહિતીને વર્ષ દીઠ ચડતા ક્રમમાં ગોઠવો. તો બધા ચડતા ક્રમમાં જ જાય છે. તો 21, 22, 23, 24. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી દેખાય છે. બરાબર, આ જવાબ આપણો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા લાખનો વધારો થયો? હવે એક વસ્તુ જોજો, ચારેય ઓપ્શનમાં છે ને નંબર સેમ જ છે. તો ખાલી પહેલો એક પણ મળી જાય ને તોય જવાબ આપી શકો તમે. જુઓ, પહેલા વર્ષમાં 13 લાખનો વધારો થયો છે. 13 વાળો, અચ્છા બીજો પણ છે. 13 વાળા બે ઓપ્શન છે, નો પ્રોબ્લેમ. પહેલામાં 13, પછી બીજામાં 26 અને ત્રીજામાં 38. તો જવાબ આવશે ઓપ્શન સી. બરાબર. ચાલો, ઘડિયાળને પાછી એની જગ્યાએ મુકાવી દઈએ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અગેન ટાઈમ એન્ડ વર્કનું. 10 વ્યક્તિઓ એક કામ 8 દિવસમાં પૂરું કરે છે. 6 વ્યક્તિઓને એ જ કામ પૂરું કરવા કેટલા દિવસો લાગશે? આપણે એક સમ આવો કર્યો તો, આ M1, આ D1, આ M2. તો ફોર્મ્યુલા થાય છે આની M1 D1 ઇઝ ઇક્વલ ટુ M2 D2. 10 ગુણ્યા 8 બરાબર 6 ગુણ્યા D2. હવે જો ડાયરેક્ટ અહીંથી છેદ ઉડાડી શકો તો D2 તમને જવાબ ઇઝીલી મળી જાય. 3નો ડિવિઝન થશે. હું ત્યાંથી જ કરું છું. ઓકે, ધીમે ધીમે સ્પીડ વધારીએ આપણે તમારી. ચાલો, આ 3 અને આ 4. 40 ભાગ્યા 30 એટલે થાય 13 તેરી 39, 13.33 જવાબ આવશે તમારો. ઓકે, આ પણ વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ આટલી ફાસ્ટ થઈ શકે. હા, 31 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાશે? જુઓ, આમાં બધા છે ને એ 300ની નજીકના નંબર છે. એક વસ્તુ સમજજો, 31 દાન 310 આવું મોઢે થઈ શકે. મોઢે કરવું છે મારે. એમાંથી -31 કરશો ને એટલે તમને 31 નવા મળશે. 309 અને -30 એટલે 279. આ જવાબ તમારો. ચારેય ગોતવાની જરૂર નથી. જો તમે ખાલી એટલું વિઝ્યુઅલાઇઝ કરી શકો કે આ ચારેય સંખ્યા 300ની નજીક છે તો એક વખત એને 10થી મલ્ટીપ્લાય કરી દો. 310, 300 ગુણ્યા 10, 310. 310 તો નથી, એમાંથી એકવાર 31 માઇનસ કરી જવો. અથવા 31 નવા તો ડાયરેક્ટ મોઢે પણ થઈ શકે. હા, 3 9 27 ને 1 9 9. બરાબર, તમને જે ફાવે એ શોર્ટકટ તમારે લેવાની છે. ચાલો, નેક્સ્ટ છે 2401 ભાગ્યા 49 પ્લસ 2809
ઓકે, હવે જો તમે થોડાક મેથ્સમાં જૂના થાવ ને તો તમને સીધું વિઝ્યુઅલાઇઝ થાય. 2401 છે એ 49નો વર્ગ છે. 50નો વર્ગ થાય 2500. એનાથી 100 ઓછા છે એટલે 49નો વર્ગ થાય. બીજું વર્ગમૂળનું આપણે એક હમણાં જોઈ, જે વર્ગનો સ્ક્વેરનો યુનિટ ડિજિટ 1 હોય ને એનો વર્ગમૂળની યુનિટ ડિજિટ 1 અથવા 9 હશે એટલે 49 થાય. આ છે ને 49નો વર્ગ છે એટલે આવું થાય 49 × 49 અપોન 49 એટલે જવાબ આવે સીધો 49. અને આ છે ને 53નો વર્ગ છે. આપણે સ્ક્વેરની શોર્ટકટ વાળો એક લેક્ચર મૂકેલો છે, સ્ક્વેર ગોતતા શીખો. 5 તેરી 15, એના ડબલ 30, બાજુમાં એક 0 મૂકો, 300. 3નો વર્ગ થાય 9 અને 5નો વર્ગ થાય 25. તે આ 25 પ્લસ 300 એટલે 2809. આનો વર્ગ થયો એટલે આ થશે, આનો છેદ ઉડાડશો એટલે 53 થશે. તમારો કેલ્ક્યુલેશન એકચ્યુઅલી પૂછ્યું છે આવું 49 પ્લસ 53 એટલે 102 થશે. જવાબ આવશે તમારો ઓપ્શન ડી. ખાલી આટલું વિઝ્યુઅલાઇઝ કરી શકો ને તમે તો આ કાંઈ જ લખવાની જરૂર નથી. આ 49નો વર્ગ છે, આ 53નો વર્ગ હોઈ શકે. એક વખત મોઢે 53નો વર્ગ કરી લો. આપણો એક સ્ક્વેર ગોતવાનો વિડીયો એક જોઈ લેશો ને, 53નો વર્ગ તમે 5 થી 6 સેકન્ડમાં કરી શકશો, કોઈ પણ નંબરનો વર્ગ. બરાબર, તો આનો છેદ ઉડાડો એટલે આ થાય 49 પ્લસ 53 102. ફક્ત આટલું કરીને જવાબ તમે આરામથી મારી શકો. 23 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાશે? ફરીથી જો 23 દુ 46, એક વખત 23 ગુણ્યા 20 460 કરી જુઓ. ઓકે, 460ની નજીક છે બધી સંખ્યા. આમાંથી એકવાર હું 23 માઇનસ કરી નાખું, 437 આવે. આ જવાબ આવશે. 23 ગુણ્યા 19 437. 23 પ્રાઇમ નંબર છે, એનાથી છેદ ઉડાડવો અઘરો થાય. ઓકે, છેદ આમ જ ઉડે સાહેબ. ઓકે, તો ખૂબ ઝડપી કેલ્ક્યુલેશન થઈ જશે તમારું. 12 અને 18નો લઘુત્તમ સામાન્ય અવયવ શું છે? ફરીથી જે ઓપ્શન આપ્યા છે એનાથી મોટામાં મોટો નંબર ડિવાઈડ કરી જવો. 24 થી 18, 24 18 થી ડિવાઈડ થશે નહીં. 36 18 થી ડિવાઈડ થશે યસ, અને 12 થી ડિવાઈડ થશે યસ. 18 દુ અને 12 તેરી. આ જવાબ છે તમારો. ફરીથી ડીઆઈ આવ્યું, ચાલો મજા આવશે. તમામ ફળોના વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવો. એટલે બધા ફળનો ટોટલ મારવો પડશે. ચાલો, વેરી ગુડ. આ વર્ષ 2023નો ડેટા આપ્યો છે. ઓકે, ચાલો. કેળા 12,000, 20,500, 27,500, 28,000, 39 અને 45,500. 9,500, 9,700, 12,700, 17,700, 18,400 અને 20,400. 5500, 6300, 7300, 8,200, 10,200, 10,700 અને 11,700. 8,000, 11,200, 11,400, 15,400, 16,200 અને 18,200. એક વખત કેલ્ક્યુલેટરમાં જોઈ લેજો, ક્યાંય મારી ભૂલ હોય તો કહેજો. ઓકે, ચાલો. ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલું આવશે સફરજન, નહીં સોરી, સૌથી પહેલું કેળા, બીજું સફરજન, ત્રીજું સંતરા અને ચોથું દ્રાક્ષ. ઓપ્શન સી બરાબર છે. દરેક શહેરમાં વેચાયેલ તમામ ફળોના વાર્ષિક જથ્થાને આધારે શહેરોને ચડતા ક્રમમાં ગોઠવો. હવે આડો ટોટલ મારવો પડશે. 12,000, 17,500, 18,000, 22,000, 25,000. આવું કરી શકાય. હા, 8,500, 9,000, 11,000, 15,000 અને 18,500. 7,000, 10,200, 11,000, 12,000 અને 15,200. 11,500, 16,500, 17,400, 19,400, 19,600, 23,600.
6,500 7,200 9,200 9,700 10,700 11,500 13,500 એક વખત કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો, મારી ક્યાંય ભૂલ હોય તો મને કહેજો. ઓકે, ચાલો. મેડમ કહે છે કેલ્ક્યુલેટરમાં એન્ટર કરતાં વધુ વાર લાગે છે. ચાલો, શું કીધું છે? શહેરોને ચડતા ક્રમમાં ગોઠવો. ઓછામાં ઓછા વેલ્યુવાળું શહેર પહેલું આવશે. પહેલું ભાવનગર, બીજું રાજકોટ, ત્રીજું વડોદરા, ચોથું સુરત, પાંચમું અમદાવાદ. તમે એમને એમ કીધું હોત ને તોય અમે આ જ ક્રમ દેત, એમ કાંઈ આંકડા ન દીધા હોત ને તોય. ચાલો, ચડતા ક્રમમાં કીધું હોત તો આમ જ આવત પાંચેય ગામ. ચાલો, કોઈ વાંધો નહીં. સમગ્ર વર્ષ દરમિયાન શહેર દીઠ સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા? હવે બધા ફળનો ટોટલ મારવો પડે. એક વખત અહીંથી હું ટોટલ મારી લઉં. 13,500 14,000 22,000 32,000 57,000 62,000 72,000 72,200 72,800 75,800 અને 95,800. એક વખત જોઈ લેજો ને ભાઈ, ટોટલ બરાબર છે. ચાલો, ફળનો ટોટલ છે 95,800 અને આપણને કીધું છે શહેર દીઠ સરેરાશ ગોતવાના છે. એટલે 95,800 ભાગ્યા કેટલા શહેર છે? તો 5 શહેર છે, ભાગ્યા 5 કરવાનું. 19 પંચા 95, 19 વાળો એક જ ઓપ્શન છે. 16 પંચા 800, 19,160 આ જવાબ આવશે. અને પછી કીધું છે સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા? ફળ, હવે ફળની એવરેજ ગોતવાની છે. એટલે આપણો ટોટલ હતો 95,800. તમને એમ થાય ગોખાઈ ગયું હોય તો ન ગોખાણું હોય, અગાઉનો ટોટલ ફરીથી જોવો પડે, મેચ કોઈ દી ગોખાય નહીં. 95,800 ભાગ્યા ફળ છે 4, તો આના ભાગ્યા 4 કરવા પડે. તો 24 ચોક 96 નહીં, 23 ચોક 92 વૈદા 3 38 એટલે 8.5 થાય. 23 સોરી 9.5 સોરી 23 નવા હા સોરી 23 ચોક 92 3 38 4 9 36 અને 20 50 200. ચાલો ડન, 23,950 આ જવાબ આવશે. ઓકે, જો દ્રાક્ષ 50 રૂપિયા કિલો હોય તો અમદાવાદમાં કેટલી કિંમતની દ્રાક્ષ વેચાય? આ તમને ફિગર આપ્યો છે, ધ્યાન દેજો. આ ફિગર આપ્યો છે ટનનો, બરાબર? આ ટન છે, 3,000 ટન છે. તો 50 રૂપિયા કિલો દ્રાક્ષ છે. ઓકે, 1 ટન એટલે 1000 કિલો થયા. 50 રૂપિયા કિલો એટલે 50,000 પર ટન. અને 3,000 ટન દ્રાક્ષ વેચાણી છે, તો ગુણ્યા 3,000. કાંઈ કરવું નથી, આ તો 15 જ આવશે. આ 3 0 છે ને આ 4 0 છે. 15 ની પાછળ 7 0 આવશે. મસ્તી કરી છે આ લોકોએ. વધુ આંકડાથી ગોતવાનું ચાલુ કરીએ. 1 2 3 4 5 6 અને 7. ચાલો, આ જવાબ આવશે આપણો. ઓકે, ક્લિયર મિત્રો? વૈદિક ગણિતથી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો એક નમૂનો છે. તમારી પણ વધી શકે, ફક્ત અમારી જ વધે એવું ન હોય. ચાલો આગળ જોઈએ. 3x + 7 = 22. આ મેન્ટલી થઈ શકે આખો સમ. 7 ને અહીંયા મોકલો એટલે 3x = 15 થાય અને x = 5 થાય. આટલું લખવું નહીં, મેન્ટલી થઈ શકે અહીંથી જ. 3x = 15, x = 5 મોઢે કરી શકશો. ધારશો તો થશે, બાકી નહીં થાય. ચાલો આગળ કીધું છે x² + 4x + 4 = 0. ધ્યાન દેજો, આ x + 2 હોલ સ્ક્વેર છે. પેલું સ્કૂલમાં કરતા હતા ને, a + b હોલ સ્ક્વેર = a² + 2ab + b². જરાક વિઝ્યુઅલાઇઝ કરશો ને તો x + 2 હોલ સ્ક્વેર છે. આ અહીંયા 0 હોય ને તો સ્ક્વેર આમ ઉડાડી શકાય. એટલે x + 2 = 0 થાય અને x = -2 થાય. સીધો ડાયરેક્ટ આન્સર આવી શકે. હા, ખોટો ટાઈમ બગાડવાની કોઈ જરૂર નથી.
તમારે જોઈએ તો આના આવી રીતે થઈ શકે. એક્સ સ્ક્વેર આને હું ચાલો ટેકનોલોજી છે તો ઉપયોગ કરીએ આપણે. આનું આવું થઈ શકે એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. પછી આમ એક્સ કોમન કાઢો અને એક્સ પ્લસ 2 ને પાછો 2 કોમન કાઢો અને એક્સ પ્લસ 2 પછી પાછું એક્સ પ્લસ 2 ઇન્ટુ એક્સ પ્લસ 2. તે આ જ આવ્યું. આ આખું મેં એક જ સ્ટેપમાં તમને કહી દીધું હતું. તમારે જોઈએ તો આટલું લાંબુ કરી શકો સાહેબ. મેથડના માર્ક અહીંયા નથી, સ્કૂલમાં હતા. બરાબર, રફર્કના માર્ક અહીંયા નથી હોતા. ચાલો આગળ છે એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. ક્વોડ્રેટિક ઇક્વેશનનો સમ છે. ક્વોડ્રેટિક ઇક્વેશનનો નિયમ એવો હોય કે આ બેનો ગુણાકાર કરો ને તો એના બે ફેક્ટર એવી રીતે નીકળતા હોય કે એનો ટોટલ આ વચ્ચેનો થતો હોય. તો આ 5 દુ 10 થાય એટલે આવું કંઈક થાય. એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 2x માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી એક્સ કોમન કાઢો એટલે એક્સ માઇનસ 5 વધ્યું. આમાંથી પ્લસ 2 કોમન કાઢો એટલે પાછું એક્સ માઇનસ 5 વધ્યું. આ બ્રેકેટ સેમ આવવું જોઈએ બેયમાં. પછી આવું થાય એક્સ પ્લસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ બરાબર માઇનસ 2 અથવા એક્સ બરાબર 5. તો પહેલો ઓપ્શન આવશે એ. બરાબર, સિમ્પલ છે. ગોળાકારની સપાટીનું ક્ષેત્રફળ માપવાના સૂત્રો શું છે? સ્ફિયર. આપણે ફરીથી એરિયા વોલ્યુમનો વિડીયો મૂક્યો છે. એમાં બધી ફોર્મ્યુલા તમને સમજાવીને બતાવી છે. તો જવાબ આવશે એનો 4πr². ઓકે, એક વખત જોઈ લેજો એ વિડીયો. ફોર્મ્યુલા બધી આરામથી યાદ રહી જશે. ઓકે, આનો ટોટલ મારવો પડે 3 × 7 માઇનસ 4. પહેલાં મલ્ટીપ્લાય કરવાનું પછી આ કરવાનું એટલે 21 માઇનસ 4 એટલે 17 જવાબ આવશે. ચાલો ઓપ્શન બી. ચાલો સરસ. ફરીથી ડેટા ઇન્ટરપ્રિટેશન આવ્યું, મજા આવી. બજેટની ફાળવણીને ઉતરતા ક્રમમાં ગોઠવો. સૌથી પહેલું છે સેવાઓ. પહેલું સેવાઓ હોય એવા કેટલા ઓપ્શન છે? એક જ છે ને, મારી દેવાય. છતાંય તમારે વેરીફાઈ કરવું હોય તો આપણે કરી લઈ. સેવા પછી છે ઉદ્યોગ. આમાં ઉદ્યોગ છે, હજી મારી દેવાય. તમે થાય હજી ગણવું જ છે તો પછી ગણો. સેવા, ઉદ્યોગ, સ્વાસ્થ્ય 15%, પછી ખેતી 12%. ઓકે, પછી શિક્ષણ 10%, પછી સુરક્ષા 8%, પરિવહન 7% અને અન્ય. તો જવાબ આવશે તમારો ઓપ્શન બી. ઓકે, કુલ બજેટની સરેરાશ ફાળવણી કરવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળે? કેટલા ક્ષેત્રો છે? 1 2 3 4 5 6 7 અને 8. કુલ 100% હોય. 100 ભાગ્યા 8 કરો એટલે 12.5 આવે. આપણો જો પર્સન્ટેજનો ચાર્ટ પણ યાદ હોય ને તો 1/8 એટલે 12.5% થાય. તો જવાબ આવશે આ 12.5. 12 8 96 ને અડધા 8 4 96 ને 4 100. બરાબર. તો આમાં કાંઈ છે નહીં, ખાલી સિમ્પલ છેદ ઉડાડવાનો છે. 8 એકુ 8, 2 20, 8 દુ 16, પોઈન્ટ 4 વૈધા પોઈન્ટ એટલે 40, 8 પંચા 40. આવું કરવા જવાય નહીં, આટલું તો મોટે થવું જોઈએ. અન્ય શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવાઓના ક્ષેત્રને મળેલ બજેટનો ગુણોત્તર કેટલો? અન્ય છે 5, શિક્ષણ છે 10, સ્વાસ્થ્ય છે 15, આર્યુ અન્ય 5, શિક્ષણ 10 અને સેવાઓ છે 25. તો એ થશે 5 થી છેદો ડેમ છે એટલે 1/2/3/5. તમારો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, ચાલો આગળ વધીએ. સુરક્ષા, પરિવહન, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રોના કુલ બજેટને આ જ ચારેય ક્ષેત્રોમાં સરખા ભાગે વેચવામાં આવે
તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળશે? વેરી ગુડ. ચાલો 4નો ટોટલ મારવો પડે આપણે. કયા પૂછ્યા છે? સુરક્ષા 8, પરિવહન 7, 15, ખેતી 12, 15 ને 12 27, અને ઉદ્યોગ 18. 27 અને 18 થાય 45. 7, 8, 15 અને 12 27, 8, 35 અને 10 45. 45 ભાગ્યા 4, ચારેયનો બજેટ એવરેજ કરવાનું છે. 45 ભાગ્યા 4 કરો એટલે 11.25 થાય. જવાબ આવશે તમારો ઓપ્શન સી. બરાબર. 11 ચોક 44 અને 1નો ચોથો ભાગ 0.25. 5 ચોકે 1. જો સ્વાસ્થ્ય અને પરિવહનનો ફાળો 5% વધારવામાં આવે અને ઉદ્યોગમાં 3% ઘટાડવામાં આવે તો વેચણી શું થશે? સ્વાસ્થ્ય 5 વધારો, સ્વાસ્થ્ય છે આ 15 એટલે 20, પરિવહન 5 વધારો 12 અને ઉદ્યોગનો 3 ઘટાડવામાં આવે તો 15. જોઈ લ્યો સાહેબ. 20, 12, 15 ચોથો ઓપ્શન છે. ઓકે, ડી આવશે જવાબ. ₹500ની વસ્તુ, અહીંયા જરાક ટાઈપિંગ મિસ્ટેક છે. વસ્તુ ₹550માં વેચાય તો નફો કેટલા ટકા થયો? ₹50 નફો થયો સાહેબ. આપણે વાત થયેલી છે કોઈ પણ નંબરમાં 1 ડેસિમલ પોઈન્ટ ખસો ને એટલે એના 10% મળે. તો 500ના 10% થયા 50. ₹50 નફો થાય છે, 10%. જવાબ આવશે ઓપ્શન ડી. કાંઈ લાંબુ ગણિત કરવાની જરૂર નથી. 250 અને 400નો ગુણોત્તર શું થશે? 50થી ડિવાઈડ કરી જુઓ. પહેલાં તો 50 5 અને 50 8, આગળ કાંઈ ડિવાઈડ નહીં થાય. 5/8 જવાબ આવશે તમારો સી ઓપ્શન. ઓકે. જો 3/4 બરાબર x/12 હોય તો x નું મૂલ્ય શું? જુઓ, કાંઈ ન કરાય. આ 4ના અહીંયા 3 ગણા થયા તો 3ના પણ 3 ગણા જ થતા હોય એટલે x બરાબર 9 આવે. આને આટલું બધું લાંબુ કરવા જતા નહીં. તો x = 3 × 12/4. કાંઈ ન કરાય, ખાલી જરાક બેટરી વાપરો. 4ના 3 ગણા થયા ને 12. આ 4ના 3 ગણા થયા 12. તો આ 3ના પણ અહીંયા 3 ગણા જ થયા હોય એટલે 9 આવે. x બરાબર 9. ઓપ્શન બી આ તમારો જવાબ. ચાલો નેક્સ્ટ. 450 ગ્રામ અને 750 ગ્રામનો ગુણોત્તર શું થાય? આ 15 તેરી 45 ને 15 પંચા 75, 3/5 આવે. જવાબ આવે તમારો ઓપ્શન એ. ઓકે, સરેરાશ ગોતવાની છે. ફરીથી ટોટલ મારવો પડશે. 29, 57, ચાલો મારતા જઈએ. 29, 36, 86, 92, 152, 130, 239, 319, 326, 416, 433, 533, 536, 556, એક વખત ચેક કરી લેજો. અને નંબર કેટલા છે? 1 2 3 4 5 6 7 8. 656 ભાગ્યા 8. 8 8 64, 1 6 16, 8 2 16. જવાબ આવશે તમારો સી 82. બરાબર. ફરીથી મિત્રો, વૈદિક ગણિતથી કેલ્ક્યુલેશન સ્પીડ તમારી ગજબ ફાસ્ટ થઈ શકે અને અમારી જ થાય એવું ન હોય. તમે પણ કરી શકો. એની ટેકનિક્સ હોય, એ ટેકનિક ઉપર પ્રેક્ટિસ કરવાની હોય. એ પ્રેક્ટિસ કરો તમે પણ કરી શકો છો. આપણો વૈદિક ગણિતનો કોર્સ પરચેસ કરવો હોય, આપણા એપ્લિકેશનનું નામ છે રઘુશાલા બાય JJ ટ્યુટોરિયલ્સ. ફરીથી કહી દઉં, ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ચાલે છે અત્યારે. ₹1200 કોર્સ આપીએ છીએ. સ્પેશિયલ ઓફર છે 1201. હા, હું 1199 નહીં દઉં. હું એવું 99 લખી અને તમને ઉલ્લું નહીં બનાવું. શુકનનો ₹1 આપજો. બરાબર. તો આ નંબર ઉપર વોટ્સએપ કરજો. મારા ફાધરની વર્ષો જૂની પદ્ધતિ છે. JJ ટ્યુટોરિયલ્સની ફીસ 611 ને 751 એવી મેં વાંચેલી છે. તો ફરીથી હું એ જ પદ્ધતિ રીઇન્ટ્રોડ્યુસ કરું છું.
મને કીધું મારા ડેવલપરે, મને કે સાહેબ 99 રાખો. મેં તો હવે યાર જનતા એટલી સ્માર્ટ થઈ ગઈ છે કે 1199 લખો ને તો બધા એને 1200 જ વાંચે. બરાબર, હું 1201 રાખું છું. તો 1201 રૂપિયા અત્યારની લોન્ચિંગ ઓફર છે. બંધારણના કોર્સની 601 રૂપિયા અને ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકની 601 રૂપિયા. આખો જીપીએસસીનો કોર્સ જલ્દી જ આવી જશે મારો એપ્લિકેશન ઉપર. બહુ અમે ફૂલ સ્પીડે કામ કરીએ છીએ એના ઉપર. જલ્દી જ આખો જીપીએસસીનો કોર્સ પણ આવી જશે. સેમ્પલ લેક્ચર બધાના જોઈ લેજો, કેવા લાગ્યા અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. નેક્સ્ટ આપણે જલ્દી જ મળીએ છીએ નેક્સ્ટ પેપર સોલ્યુશનના વિડીયો સાથે. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.